Hi friends, welcome back again. In today's video, we are going to learn the last chapter in present tense family, and that is perfect continuous present tense. Perfect present continuous tense is a special tense. It is used to describe activities and actions of longer duration. This tense is a combination of two tenses, present continuous tense and present perfect tense. In fact, this tense connects all three time durations, the past, present and future. So let's learn this tense in details. Friends, perfect present continuous tense means ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આગળ તમને વાત કરી તે મુજબ આ કાળ બે કાળનું સંયોજન છે, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. આ કાળ કઈ રીતે બનશે? તો કે બે કાળ છે એની વાક્ય રચનાઓ છે એને ભેગી કરીને એનું સંયોજન કરીને આ કાળ બનશે. સબ્જેક્ટ have or has been ક્રિયા છે એ ચાલુ છે એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ અને other words. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે થઈ અને માત્ર has અને have કર્તાની આગળ મૂકશું. યાદ રાખજો, માત્ર has અને have. ઘણી વખત વિદ્યાર્થી ભૂલથી been છે એને પણ કર્તાની આગળ before the subject મૂકે છે. માત્ર has અને have ને જ કર્તાની આગળ મૂકશું. અને નકાર વાક્ય બનાવવા માટે ટુ મેક નેગેટિવ સેન્ટેન્સ આપણે has અને have પછી વાક્યમાં નોટ ઉમેરશું. has અને have પછી નોટ ઉમેરશું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આ કાળનો ઉપયોગ શું છે? મિત્રો, આ કાળ જે છે એ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બંને કાળનું સંયોજન છે. ઘણી ક્રિયાઓ એવી છે કે જે ભૂતકાળમાં શરૂ થયેલી છે અને હજુ પણ એટલે કે વર્તમાનમાં આપણી સામે નજર સામે જે ક્રિયાઓ ચાલુ છે અને આ ક્રિયાઓ કદાચ ભવિષ્યમાં પણ આગળ વધવાની હોય તો આવા ત્રણેય કાળને સાંકળતી ક્રિયાઓ છે એને રજૂ કરવા માટે થઈ અને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરશું. ફરીથી, જે ક્રિયા ક્યારની ચાલુ થઈ છે, હાલમાં જે ક્રિયા છે એ ચાલુ છે, ગતિશીલ છે અને જે આગળ એટલે કે ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે તેવી ત્રણેય સમયગાળાને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેય સમયગાળાને જોડતી ક્રિયાને રજૂ કરવા માટે આપણે આ કાળ વાપરશું. આ કાળને વધુ સારી રીતે સમજવા માટે આપણે થોડાક ઉદાહરણો એક્ઝામ્પલ્સ નો અભ્યાસ કરીએ. I have been driving my car since morning. હું મારી કાર સવારથી હંકારું ચલાવું છું. મિત્રો, આ ક્રિયા છે એ લાંબા ગાળાથી ચાલુ છે. સવારમાં ક્રિયા ચાલુ થઈ હતી, અત્યારે હું બોલું છું ત્યારે પણ ક્રિયા ચાલુ છે અને હજી પણ હું મારી કાર હંકારીશ. એટલે આવી રીતના ત્રણેય કાળને સાંકળતી ક્રિયા છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. તો એના માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. I have been driving my car since morning. બીજું ઉદાહરણ છે, he has been working as manager for 10 years. He has been working as a manager for 10 years. મતલબ તે 10 વર્ષથી મેનેજર તરીકે કામ કરે છે. મતલબ એને મેનેજર તરીકે જે કોઈ ફર્મ, જે કોઈ પેઢી, બેંક જોઈન કરી એ 10 વર્ષ પહેલા જોઈન કરી અને હજી પણ એ એઝ અ મેનેજર કામ કરે છે. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હતી, અત્યારે પણ એ ક્રિયા બને છે અને આગળ પણ એ બનશે. Since when have you been reading this book? તમે ક્યારથી આ બુક વાંચો છો? મતલબ બુક વાંચવાની ક્રિયા છે કદાચ લાંબા સમય પહેલા ચાલુ થઈ હશે. And when I'm asking you, you are reading the book. મતલબ અત્યારે ક્રિયા ચાલુ છે અને હજુ પણ તમે બુક વાંચશો.
તો એને પૂછવા માટે થઈ અને સિન્સ વેન હેવ યુ બીન રીડિંગ ધીસ બુક, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરવું પડશે. ધ ડોગ હેઝ બીન બાર્કિંગ ફોર અ લોંગ ટાઈમ, કૂતરો લાંબા સમયથી ભસી રહ્યો છે. મતલબ તેની ક્રિયા છે થોડાક સમય પહેલા ચાલુ થઈ છે, અત્યારે આપણે બોલીએ છીએ ત્યારે તે ક્રિયા ચાલુ છે, તે ભસે છે અને હજી પણ તેની ક્રિયા ચાલુ રહેશે. એટલે આવી રીતના ત્રણેય સમયગાળાને સાંકળે છે. હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ ફોર ધ બસ, તમે કેટલા સમયથી બસની રાહ જોઈ રહ્યા છો. મતલબ ક્રિયા છે એ ક્યારની ચાલુ છે, રાહ જોવાની. અત્યારે આપણે જોઈએ છે ત્યારે પણ બસની રાહ જોવે છે અને હજી પણ બસ આવી નથી, મતલબ હજી પણ એ બસની રાહ જોશે. તેવી જ રીતના આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years when I started my career. It was 10 years ago. 10 વર્ષ પહેલા મેં ભણાવવાનું શરૂ કર્યું હતું. હજુ પણ હું ભણાવું છું ને હજુ પણ હું ભણાવીશ. મતલબ 10 વર્ષથી ક્રિયા છે એ આમ લાંબા ગાળાથી ચાલુ છે, તો તેને દર્શાવવા માટે થઈને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નો યુઝ કરીએ છીએ. The scientists have been trying to find out the vaccine for 3 months. We know that nowadays we are facing one of the deadliest diseases, that is coronavirus. And we also know that all over the world the scientists have been trying their hard to find out the remedy, the vaccine of this disease. છેલ્લા 2-3 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. એટલે આવી રીતના લાંબા ગાળાથી ક્રિયા ચાલુ છે, તો એને રજૂ કરવા માટે થઈને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરશું. Since when has the teacher teaching in? Since when has the teacher been teaching in the class? ક્યારથી શિક્ષક ક્લાસમાં ભણાવી રહ્યા છે. મતલબ ભણાવવાની ક્રિયા છે ક્યારની ચાલુ છે અને હજુ પણ એ ક્રિયા છે એ ક્લાસમાં ભણાવે છે અને હજુ પણ ભણાવશે. તો આવી રીતના જે ક્રિયા ઘણા લાંબા સમયથી શરૂ થઈ છે, બોલતી વખતે at the time of speaking we can see here that activity and the activity may be continue in the future also. આવી રીતના ત્રણેય સમયગાળાને સાંકળતી ક્રિયાઓ છે એને રજૂ કરવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે વાપરશું. ફરીથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એક ખાસ કાળ છે. ઇટ ઇઝ સ્પેશિયલ ટેન્સ. ઇટ ઇઝ યુઝડ for the activities of longer duration. જે ક્રિયા લાંબા સમયથી ચાલુ છે તેવું દર્શાવવું હોય તેના માટે સ્પેશિયલી આપણે આ ટેન્સ વાપરશું. ફ્રેન્ડ્સ, આ કાર્ડ સાથે અમુક એડવર્બ્સ, ક્રિયા વિશેષણ વર્ડ્સ ખાસ જોવા મળે છે. કાર્ડના વાક્યોની અંદર ખાસ આપણને જોવા મળે છે, જેવા કે સિન્સ, ફોર, હાઉ લોંગ, સિન્સ વેન. એક્ઝામિનેશન્સ ની અંદર આ કાર્ડ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે થઈ અને આવા પ્રકારના ઇન્ડિકેટર્સ છે, નિશાનીઓ છે, એ આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. જેમાંથી સિન્સ છે એને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્ટિવિટીઝ, એટલે કે વાક્યની અંદર ક્રિયા ક્યારે શરૂ થઈ, ક્યાં ચોક્કસ સમયે શરૂ થઈ એવું દર્શાવવું હોય તો વાક્યની અંદર આપણે સિન્સ વાપરીએ છીએ. દાખલા તરીકે સિન્સ દિવાળી, સિન્સ મોર્નિંગ, સિન્સ 8 o'clock, સિન્સ ધ લાસ્ટ ડે ઓફ માય સ્કૂલ. આ બધા ચોક્કસ સમય છે, પોઈન્ટ ઓફ ટાઈમ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. તો એવા શબ્દોની આગળ સિન્સ મુકાય છે. આ ઉપરાંત ઘણી વખત વાક્યની અંદર ફોર પણ જોવા મળે છે અને ફોર જે છે એ ડ્યુરેશન ઓફ ધ એક્ટિવિટી, સમયગાળો રજૂ કરે છે. ફોર પછી સમયગાળો દર્શાવતા શબ્દો, દાખલા તરીકે ફોર 2 months, ફોર એ વીક, ફોર એ યર, ફોર એ લોંગ ટાઈમ, આવા સમયગાળો દર્શાવતા શબ્દો છે એ મૂકવામાં આવે છે. ફરીથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સની અંદર મહત્તમ મોટા ભાગે આવા પ્રકારના એડવર્બ છે એ વાપરવામાં આવે છે. સિન્સ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણાય છે, એટલે કે તેની પાછળ, સિન્સ પાછળ સમય, ક્રિયા ક્યારે શરૂ થઈ તે ચોક્કસ સમય દર્શાવે છે. દાખલા તરીકે સવારથી, રવિવારથી, જાન્યુઆરી મહિનાથી, આવા ચોક્કસ સમય. અને ફોર પછી ડ્યુરેશન ઓફ ધ એક્ટિવિટી, સમયગાળો 2 કલાક,
5 દિવસ, 3 અઠવાડિયા, 2 મહિના એવા શબ્દો મૂકવા હોય તો એની આગળ આપણે ફોર મૂકીએ. આ ઉપરાંત પ્રશ્નાર્થ વાક્યની અંદર હાઉ લોંગ અને સિન્સ વેન છે એ મોટા ભાગે યુઝ થાય છે. પરીક્ષાની અંદર આ ટેન્સ છે ને આઈડેન્ટિફાઈ કરવા માટે આ એડવર્બ્સ છે એ મદદરૂપ થાય છે. ફ્રેન્ડ્સ, continuous perfect present tense is a little bit complex tense, and somehow the students cannot make difference between the three tenses: perfect present, continuous present and continuous perfect present. Sometimes they get confused between the uses of all three tenses, and they can't understand the difference between all these three tenses. So let's learn the difference between these three tenses with an example. પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળ એટલે ક્રિયા પૂર્ણ છે પણ જેની અસર વર્તમાનમાં જોવા મળે છે. It has rained here. અહીં વરસાદ પડ્યો છે, મતલબ વરસાદ પડી ગયો છે, વરસાદ અટકી ગયો છે, પણ આપણે એની અસર, એની ઇફેક્ટ, એનું ઇન્ફ્લુઅન્સ છે પ્રેઝન્ટ ટાઈમમાં ફીલ કરી શકીએ છીએ. વી કેન સી, વી કેન એક્સપિરિયન્સ ધ ઇફેક્ટ. આપણે જોઈ શકીએ છીએ રસ્તા ભીના છે, વાતાવરણ છે ઠંડુ છે, તો આપણે એના ઉપરથી કહી શકીએ કે અહીં વરસાદ પડ્યો છે, ક્રિયાપૂર્ણ છે, એની અસર ચાલુ છે. તો એના માટે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ મતલબ ચાલુ વર્તમાનકાળ, વર્તમાનની ચાલુ ક્રિયાઓ માટે વપરાતો કાળ. ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ. અત્યારે બહાર વરસાદ પડે છે મીન્સ the activity is going on at the time of speaking. આપણે જોઈ શકીએ છીએ કે બહારની સાઈડ વરસાદ પડે છે, ક્રિયા છે એ ગતિશીલ છે, તો એને રજૂ કરવા માટે થઈ અને આપણે ચાલુ વર્તમાનકાળ વાપરશું. અને છેલ્લો કાળ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, જે ક્રિયા ક્યારની ચાલુ છે અને બોલતી વખતે પણ જે ક્રિયા ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે. આવી લાંબા ગાળાની ક્રિયા રજૂ કરવા માટે થઈને આપણે આ કાળ વાપરશું. It has been raining since morning. It has been raining since morning મતલબ સવારથી વરસાદ પડે છે. વરસાદ પડવાની શરૂઆત સવારમાં થઈ છે, past. It is also raining at the moment of speaking means present, and it will be raining future. એટલે આવી રીતના આ ક્રિયા છે લાંબા ગાળાથી ચાલુ છે, હાલમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આવા ત્રણેય સમયગાળાને સાંકળતી ક્રિયા રજૂ કરવા માટે થઈ અને આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરશું. તો ખાસ યાદ રાખો, ત્રણેય કાળ છે એ થોડુંક ભેદ ધરાવે છે અને એક જરાક સમજણ કેળવશો તો તમે આરામથી આ ત્રણેય કાળ વચ્ચેનો જે ભેદ છે you can identify very easily. Okay friends, here I complete this video and I'm sure that you can easily learn all these tenses by watching these videos again and again. And yes, feel free to write me comments in the comment section if you have any queries regarding your study. Thank you very much.